લીબરઓફિસ મેથ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેવા કે આલ્ફા, બીટા, થીટા અને પાઈ. કૌંસનો ઉપયોગ કરવું, વર્ગ સમીકરણ હલ કરવા માટેના પગલાઓ લખવું. ચાલો શીખીએ મેથનો ઉપયોગ કરી ગ્રીક અક્ષરો કેવી રીતે લખવું. આ માટે ચાલો સૌપ્રથમ છેલ્લા ટ્યુટોરીયલમાં આપણે રાઈટરનું ઉદાહરણ ડોક્યુમેન્ટ mathexample1.odt બનાવેલ હતું તે ખોલીએ. ગ્રે બોક્સ જેની પાસે આપણે લખેલ સૂત્ર છે તે ઉપર 2 વખત ક્લિક કરો. આ મેથ ફોર્મ્યુલા એડિટર અને એલિમેન્ટ વિન્ડો ખોલશે. ચાલો ફોર્મ્યુલા એડિટરની બોર્ડર પર ક્લિક કરીએ અને તેને ફ્લોટ બનાવવા માટે ખેંચીને જમણી તરફ મૂકો. આ સારી દ્રશ્યતા માટે રાઈટર વિન્ડોને મોટું કરે છે. હવે ગ્રીક અક્ષરો ઉદાહરણ તરીકે આલ્ફા, બીટા, થીટા અને પાઈ ગાણિતિક સૂત્રોમાં સામાન્ય છે. પરંતુ આપણને આ અક્ષરો એલિમેન્ટ વિન્ડોમાં ન મળશે. આપણે તેમને અંગ્રેજી અક્ષર સાથે ટકા ચિહ્ન અનુસરીને સીધું લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પાઈ લખવા માટે આપણે ફોર્મ્યુલા એડિટરમાં માત્ર %pi લખીશું. નાના અક્ષરોમાં લખવા માટે નાના અક્ષરોમાં અક્ષરનું નામ લખો. ઉદાહરણ તરીકે નાના અક્ષરોમાં આલ્ફા લખવા માટે %alpha અથવા %beta લખો. મોટા અક્ષરમાં લખવા માટે મોટા અક્ષરમાં અક્ષરનું નામ લખો. ઉદાહરણ તરીકે ગામાને મોટા અક્ષરમાં લખવા માટે %gamma અથવા %theta લખો. ગ્રીક અક્ષરો દાખલ કરવા માટેનો બીજો માર્ગ છે ટૂલ્સ મેનૂમાંથી કેટલોગનો ઉપયોગ. સિમ્બોલ સેટ હેઠળ ગ્રીક પસંદ કરો અને યાદીમાંથી ગ્રીક અક્ષર ઉપર 2 વખત ક્લિક કરો. ગ્રીક અક્ષર આલ્ફા માટેના માર્કઅપની નોંધ લો જે યાદી નીચે પ્રદર્શિત કરવામાં આવેલ છે. તો આ રીતે આપણે એક સૂત્રમાં ગ્રીક અક્ષરો દાખલ કરી શકીએ છીએ. અન્ય ગ્રીક અક્ષરોના માર્કઅપ માટે જાણવા સિમ્બોલ્સ કેટલોગનું સંશોધન કરો. ચાલો હવે જાણીએ કે આપણા સૂત્રોમાં કૌંસ કેવી રીતે વાપરવું. મેથને એક સૂત્રમાં ઓપરેશનના ક્રમ વિશે ખબર નથી. તેથી ઓપરેશનના ક્રમ જણાવવા માટે આપણે કૌંસ વાપરવા પડશે. ઉદાહરણ તરીકે આપણે કેવી રીતે લખીશું પહેલા x અને y ને ઉમેરો અને 5 ને પરિણામ દ્વારા ભાગો. આપણે આ રીતે લખી શકીએ 5 over x plus y. હવે શું આ ખરેખર એ છે જે આપણે લખવા ઈચ્છતા હતા? ના, આપણે પ્રથમ x અને y ઉમેરવા ઈચ્છીએ છીએ અને તે x અને y ની આસપાસ કર્લી કૌંસ દાખલ કરી શકાય છે. અને માર્કઅપ આ રીતે દેખાશે 5 over કર્લી કૌંસમાં x plus y. તેથી કૌંસ સૂત્રમાં ઓપરેશનના ક્રમને સુયોજિત કરવા ઉપયોગી થાય છે. ચાલો ટોચ પર ફાઇલ મેનુ વાપરી અને સેવ પસંદ કરીને આપણા કાર્યને સંગ્રહીએ. ચાલો હવે વર્ગ સમીકરણ ઉકેલવા માટેના પગલાઓ લખીએ. આપણે રાઈટર ડોક્યુમેન્ટમાં Ctrl+Enter કળ દબાવી નવા પૃષ્ઠ ઉપર જઈશું. ચાલો લખીએ સોલ્વિંગ અ ક્વાડ્રેટિક ઇક્વેશન અને ઇન્સર્ટ ઓબ્જેક્ટ ફોર્મ્યુલા મેનૂમાંથી મેથને બોલાવીએ. મેં પહેલેથી જ વર્ગ સમીકરણો લખ્યા છે તેથી સમય બચાવવા માટે હું કોપી અને પેસ્ટ કરીશ. તો આ વર્ગ સમીકરણ છે જે આપણે ઉકેલીશું. x સ્ક્વેર્ડ - 7x + 3 = 0. તેને ઉકેલવા માટે આપણે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ વર્ગાત્મક સૂત્ર વાપરી શકીએ છીએ. અહીં
એ એક્સ સ્ક્વેર ટર્મનો ગુણાંક છે, બી એક્સ સ્ક્વેર ટર્મનો ગુણાંક છે અને સી સ્થાયી છે. અને આપણે સૂત્રમાં એ માટે 1, બી માટે -7 અને સી માટે 3 બદલીને આ સમીકરણ હલ કરી શકીએ છીએ. તેથી ચાલો પ્રથમ આપણે જે વર્ગ સમીકરણ હલ કરવા ઈચ્છીએ છીએ તે માટેનું માર્કઅપ લખીએ. પ્રથમ આપણે ઇન્સર્ટ, ઓબ્જેક્ટ, ફોર્મ્યુલા મેનુમાંથી મેથ ને બોલાવીશું. ફોર્મેટ એડિટર વિન્ડોમાં ચાલો નીચે પ્રમાણે માર્કઅપ લખીએ. x સ્ક્વેર્ડ - 7 x + 3 = 0. ચાલો સારી રીતે વાંચી શકાય તે માટે ખાલી લીટીઓ દાખલ કરવા માટે 2 ન્યૂ લાઇન્સ લખીએ. એન્ટર દબાવો અને ક્વોડ્રેટિક ફોર્મ્યુલા લખી એન્ટર દબાવો. ફોર્મ્યુલામાંથી સૌથી અંદરના એલિમેન્ટ સાથે શરૂ કરી જટિલ ફોર્મ્યુલાને તોડવું એ હંમેશા સારો અભ્યાસ છે. અને પછી આપણે આ એલિમેન્ટોની આસપાસ આપણી રીતે કામ કરી શકીએ છીએ. તેથી આપણે સૌથી આંતરિક સ્ક્વેર રૂટ વિધેય પ્રથમ લખીશું. અને કર્લી કૌંસમાં માર્કઅપ હશે સ્ક્વેર રૂટ ઓફ બી સ્ક્વેર્ડ - 4ac. આગળ આપણે ઉપરના સમીકરણમાં -b + ઓર માઇનસ ઉમેરીશું અને તેમને કર્લી કૌંસ અંદર મૂકીશું. આપણે ઉપરના એક્સપ્રેશનમાં અન્ય કર્લી કૌંસના સમૂહ ઉમેરી ગણક બનાવીશું. એક્સપ્રેશનમાં ઓવર 2a ઉમેરો અને અંતે શરૂઆતમાં x ઇક્વલ્સ ઉમેરો. આસપાસ ઇક્વલ ટુ ચિહ્ન 2 લાંબા અંતરાલ સાથે. અને આ છે વર્ગાત્મક સૂત્ર. આ રીતે આપણે જટિલ સૂત્ર તોડી અને તેમના ભાગ કરી બનાવી શકીએ છીએ. આગળ ચાલો બાકીના લખાણને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં નીચે પ્રમાણે લખીએ. Where a is the coefficient of the x squared term, b is the coefficient of x term, c is constant અને પછી એક ન્યૂ લાઇન. અને લખો we can solve the equation by substituting 1 for a, -7 for b, 3 for c. આ પછી 2 ન્યૂ લાઇન લખો. તેથી સબસ્ટિટ્યુશન પછી માર્કઅપ સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે છે. તો આપણે આ સમીકરણમાં કૌંસની મદદથી નંબરો મૂક્યા છે. ઠીક છે, અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. વર્ગ સમીકરણને ઉકેલવા માટેના બાકીના પગલાઓ પૂર્ણ કરો. 2 અલગ પરિણામો પ્રદર્શિત કરો. ગોઠવણી એટલે કે અલાઇનમેન્ટ્સ અને અંતર એટલે કે સ્પેસિંગ બદલીને પગલાઓ ફોર્મેટ કરો. જરૂરી જગ્યાએ લાંબા અંતરાલો અને ન્યૂ લાઇન્સ ઉમેરો. નીચેનું સૂત્ર લખો. pi is similar or equal to 3.14159. લીબરઓફીસ મેથમાં ગ્રીક અક્ષરો, કૌંસ અને સમીકરણો પરના આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા ગ્રીક અક્ષરોનો ઉપયોગ જેમ કે આલ્ફા, બીટા, થીટા અને પાઈ. કૌંસનો ઉપયોગ કરવું. વર્ગ સમીકરણ હલ કરવા માટેના પગલાઓ લખવું. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.